હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર બાળકો આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર 10 છે ઘાત અને ઘાતાંક। અને આ ઘાત અને ઘાતાંકનો સ્વાધ્યાય 10.1 નો ક્વેશ્ચન નંબર 7 છે, એને વ્યવસ્થિત આપણે શીખી લેવાનો છે। મને ખ્યાલ છે તમને 1 થી 6 ક્વેશ્ચન એકદમ પ્રોપર આવડી ગયા છે। જો તમે તેના વિડીયો ન જોયા હોય તો ચોક્કસથી તમારે જોઈ લેવાના છે। સૌથી પહેલાં તમારે બધા વિડીયોને લાઇક કરી દેવાનો છે। ત્યારબાદ શું કરવાનું છે, સરસ રીતના કોમેન્ટ કરી દેવાની છે, વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેવાની છે। તો ચાલો બાળકો શરૂઆત કરીએ સ્વાધ્યાય 10.1 ક્વેશ્ચન નંબર 7। ક્વેશ્ચન નંબર 7ની રકમ આપણી સમક્ષ આવી ચૂકી છે અને આ ક્વેશ્ચન નંબર 7માં પેટા 2 ક્વેશ્ચન છે, 2 દાખલા આપેલા છે। કરવાનું છે સાદુરૂપ આપો, સાદુરૂપ આપવાનું છે। તો આને કેવી રીતના સોલ્વ કરવા ચાલો તમને શીખવું। પહેલાની રકમ કંઈક આ રીતની આમાં આપેલી છે। આમાં એમ કીધું છે કે ટીની વેલ્યુ 0 નથી, એટલે કે ટી 0 નથી, બાકી કોઈ પણ હોઈ શકે। જો ટી 0 હોય તો બધું જ 0 થઈ જાય, એટલા માટે બરોબર એવું લખેલું છે। જ્યારે આ રીતના સાદુરૂપના દાખલા કરતા હોય તો આમાં જેટલી વસ્તુના ભાગલા પડે એટલા ભાગલા પાડવાના। એનો અર્થ શું, 25 છે એનો 5 ગુણ્યા 5 લખી શકું કે નહીં? તો કે હા સર લખી શકો। આ 10 છે એનો 5 ગુણ્યા 2 લખી શકું કે નહીં? તો કે હા સર લખી શકો। એવી રીતના ભાગલા પાડવાના। એટલી વસ્તુ સૌને આવડી ગઈ। ચાલો વધીએ આગળ। 25 છે તો એનો લખું 5 ગુણ્યા 5 અને ટીની -4 ઘાત આ છે એ ટીની -4 ઘાતને હું એમને રાખું છેદમાં 5ની -3 એમને એમ, કારણ કે 5ના કોઈ ભાગલા પડે નહીં। 10 ને આપણે 5 ગુણ્યા 2 લખી શકાય, એટલે 5 2 10 ગુણ્યા ટીની -8 ઘાત એમને। હવે શું કરીશું તો કે હવે અહીંયા તમે જુઓ 5 કેટલી વાર છે? 2 વાર, એટલે કે બેમાં 5ની 1 ઘાત હોય કે નહીં? અહીંયા કાંઈ ન હોય તો 1 ઘાત હોય, અહીંયા કાંઈ ન હોય તો 1 ઘાત હોય। તો જુઓ આ બંનેનો આધાર સરખો છે, ગુણાકારની નિશાની છે, તો આ બંને ઘાતોનો સરવાળો કરી દેવાનો। તો ચાલો ભેગું લખીએ તો 5ની 1 વધતા 1 ઘાત, આધાર સરખો હતો એટલે આધાર, અને આ ઘાતોનો કરી દીધો સરવાળો, કારણ કે વચ્ચે ગુણાકારની નિશાની છે। ટીની -4 ઘાત એમને ગુણ્યા ટીની -4 ઘાત છેદમાં, હવે જુઓ અહીંયા સરખું સરખું કાંઈ છે? તો કે હા સર 5 છે, 5 5, તો આધાર સરખો છે, ગુણાકારની નિશાની છે, તો ઘાતનો સરવાળો અહીંયા -3 ને અહીંયા +1, સરવાળો કરો 5ની -3 +1 ગુણ્યા આનું આપણે આ લખી નાખ્યું। હવે 2 વધ્યા અને ટીની -8 ઘાત વધ્યા, એટલે ગુણ્યા 2 ગુણ્યા ટીની -8 ઘાત, આ રીતે આપણે લખવાનું થાય। ડન છે એટલી વસ્તુ। આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો ડાઉટ તમારે કોમેન્ટ કરીને કહેવાનો છે હો। ચાલો આગળ વધીએ। હવે શું કરીશું તો કે અહીંયા 5ની 1 વધતા 1 2 ઘાત થઈ ગઈ, એટલે 5નો વર્ગ ગુણ્યા ટીની -4 ઘાત એમને છેદમાં અહીંયા 5ની -3 વધતા 1 ઓછે વધતે ઓછા, 3માંથી 1 જાય તો 2, મોટો 3 છે એની નિશાની માઇનસ છે એટલે -2 આવશે। તો શું આવે છેદમાં 5ની -2 ઘાત ગુણ્યા આ જે 2 છે એને હું એમને લખું, મેં છેદ નથી કર્યો, શું કામ એ હમણાં તમને સમજાઈ જશે। અને આ ટીની -8 ઘાત છે, આને હું જો ઉપર જવા દઉં તો -8 ઘાત છે તો એ +8 થઈ જાય? તો કે હા સર થઈ જાય। તો ચાલો ટીની -8 ઘાતને હું ઉપર જવા દઉં તો ટીની +8 ઘાત થઈ જાય। તો ચાલો મેં ઉપર જવા દીધા એટલે ટીની 8 ઘાત થઈ ગયું। હવે અમે છેદ કરી દીધો, કારણ કે કેટલી વસ્તુ ઉપર આવે એના ઉપર છેદ થાય, બરોબર? છેદની સાઈઝ એ પ્રમાણે આપણે કરીએ। ચાલો આગળ નેક્સ્ટ। હવે શું કરીશું જોજો, અહીંયા 5ની -2 ઘાત છે ને, આ 5ની -2 ઘાત છે ને એને ઉપર જવા દઉં તો 5ની 2 ઘાત થશે। 5ની 2 ઘાત તો છે જ ઉપર, જો આ છે જ, પણ આને ઉપર જવા દઉં તો માઇનસ છે તો એ પ્લસ થઈ જશે, એટલે ગુણ્યા 5ની 2 ઘાત ગુણ્યા, હવે જુઓ આ બંનેનો આધાર સરખો છે, ગુણાકારની નિશાની છે, તો ઘાતનો સરવાળો -4 વધતા 8 કરી દેવાનું, તો ટીની -4 વધતા 8 છેદમાં શું વધશે બાળકો?
આને મેં અહીંયા ઉપર જવા દીધા છે તો છેદમાં ખાલી વધે 2. બહુ નિરાતે કરવાનું હો, બહુ સહેલું છે આમાં. ચાલો હવે જુઓ, આ બેયનો આધાર સરખો, ગુણાકારની નિશાની, તો ઘાતનો શું કરી દેવાનો? સરવાળો. પાછો એ કોન્સેપ્ટ, તો 5ની 4 ઘાત ગુણ્યા ટીની, હવે જુઓ ઓછે વધતે ઓછા, 8માંથી 4 બાદ કરો તો થઈ જાય 4. મોટો 8 છે એની નિશાની પ્લસ છે એટલે ધન 4 રહેશે, પ્લસ 4 રહેશે એટલે ટીની 4 ઘાત, અને છેદમાં 2 છે એ 2ને એમને રાખવું. હવે 5ની 4 ઘાત છે આમાં, તો 5ની 4 ઘાતનો અર્થ શું થાય? જોજો, 5 ગુણ્યા, ચાલો આપણે આવી રીતના લખીએ એટલે આપણને ગુણાકાર કરવો સહેલો પડે, બરોબર? તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, જો 4 ઘાત છે એટલે મેં 1 2 3 4 વાર 5 લખ્યો. આ બધી વસ્તુ એમને રાખું, ગુણ્યા ટીની 4 ઘાત અને છેદમાં 2. 5નો જ શું કામ લખ્યો? તો કે એની ગણતરી કરીને આપણે વેલ્યુ શોધવાની છે. તમે જાતે કરી શકો કે 5નો ઘન 125 થાય, 5ની 3 ઘાત, પણ હજી 1 ઘાત છે એટલે 5 સાથે ગુણો, 125 5 કરો એટલે 625 થાય, બરોબર? પરંતુ આવી રીતના આપણે લખી લીધું છે, તો આમ કરીએ, 5 5 25, 25 5 125, અને 125 ગુણ્યા 5 કરશો એટલે 625 થશે, તો 625. આ 125 ગુણ્યા 5 એ મેથ્સમાં બહુ રિપીટ થતી વેલ્યુ છે, એટલે એટલી વસ્તુ આપણને જાતે આવડવી જોઈએ. 125 5 625 એટલું પાકું હોવું જોઈએ, અને ન હોય તો ગુણાકાર કરી લેજો, કાંઈ વાંધો નહીં, બરોબર? આપણે ખાલી જવાબ સાચો આવવો જોઈએ, એ મહત્વનું છે. અને ટીની 4 ઘાત એમને એમ, અને છેદમાં 2. હવે આ ગુણ્યા ટીની 4 ઘાત આમ લખવું એના કરતાં 625 એની પાછળ એમને હું ટીની 4 ઘાત લખું એટલે ગુણાકારમાં જ કહેવાય, કારણ કે એક અંક આંકડા છે તો બીજું શું છે? ચલ છે, ટી છે એટલે, અને ભાગ્યા 2. તો આ આવી ગયો આપણો આ દાખલાનો જવાબ. આ દાખલા થાય મોટા, થાય લાંબા, પણ બહુ સહેલા. તમે ધીમે ધીમે કરતા જાઓ ને તો આ દાખલામાં કોઈ દિવસ ભૂલ પડે નહીં. 3 માર્કનો અથવા તો 4 માર્કનો દાખલો પૂછાય તો પૂરા માર્ક કઈ પાછા આવે આમાં, બરોબર? એટલે આ એ દાખલાનો પ્લસ પોઈન્ટ છે લાંબા, પણ માર્ક પૂરા આવે સહેલા છે, એ પ્લસ પોઈન્ટ છે. ચાલો નેક્સ્ટ, હવે જોઈએ છીએ સેકન્ડ દાખલો. આને કેવી રીતના કરીશું? જેમ કર્યું એવી જ રીતના. અહીંયા 10 છે તો એના હું ભાગ પાડી દઉં છું 10. આ 10ને હું કેવી રીતના લખું? 5 2 10 લખું. ત્યારબાદ અહીંયા 125 છે તો 125 5નો ઘન 125 થાય, અથવા તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરું તો 125 થાય. 5 5 25 અને 25 5 125. 6 છે તો એને 3 ગુણ્યા 2 6 લખી શકાય. તો આવી રીતના આપણે કરીએ. ચાલો, તો 3ની -5 ઘાત એમને ગુણ્યા આ 10 છે એની જગ્યાએ હું લખું 5 2 10, પણ આ 5ની -5 ઘાત આવશે અને આ 2ની -5 ઘાત આવશે. -5 ઘાત તો બે નહીં આવે હો, તો 5ની -5 ઘાત 10 છે એટલે, અને 2ની -5 ઘાત ગુણ્યા 5નો ઘન 125, હમણાં મેં કીધું તેમ તમને, છેદમાં 5ની 7 ઘાત ગુણ્યા 6 છે તો એને હું 3 2 6 લખી શકું. તો 3ની -5 ઘાત અને 2ની -5 ઘાત. હવે એક્ઝેક્ટ ઉપર નીચે કાંઈ સરખું હોય એવું ગોતો, એક્ઝેક્ટ હો, કાંઈ ફેરફાર હોવો ન જોઈએ. તો જુઓ, અહીંયા 2ની -5 ઘાત છે તો અહીંયા 2ની -5 ઘાત છે કે નહીં? તો સરખું એક્ઝેક્ટ ઉડી ગયું. એના પછી કાંઈ સરખું છે જોવો જોઈએ. અહીંયા 3ની -5 ઘાત છે, અહીંયા 3ની -5 ઘાત છે. સરખું ઉડાડો, લીટા મારી જ દિયો, દાખલો એટલો નાનો થઈ જાય. ચાલો આગળ. અહીંયા શું વધ્યું? 5ની -5 ઘાત વધી ગુણ્યા 5ની 3 ઘાત વધી, છેદમાં 5ની 7 ઘાત વધી. આ રીતની વસ્તુ આપણી સમક્ષ કંઈક વધેલી છે. 7 ઘાત નથી, -7 ઘાત છે. અહીંયા જુઓ, 7 નથી, -7 છે, તો અહીંયા -7 આવશે, તો આ બાજુ -7 આવશે. ડન. તો હું -7 વ્યવસ્થિત લખી લઉં છું. 5ની -7 ઘાત વધી. હવે જો આ ઘાત છે અને પ્લસ કરવી છે તો આ વસ્તુને હું છેદમાં જવા દઉં તો એ પ્લસ થઈ જાય, આ વસ્તુને હું અંશમાં જવા દઉં તો એ પ્લસ થઈ જાય. તો ચાલો આને હું સૌથી પહેલાં છેદમાં જવા દઈશ એટલે અત્યારે લખતો નથી, આ લખું પહેલાં. તો ચાલો 5ની 3 ઘાત મેં લખ્યું ગુણ્યા આ લખું. હવે આને ઉપર જવા દઉં એટલે પ્લસ થઈ જાય, -7 છે એટલે 5ની 7 ઘાત થઈ ગયું, છેદમાં આ વસ્તુ છે એને હું છેદમાં જવા દઉં તો માઇનસ ઘાત હશે તો પ્લસ ઘાત થઈ જશે, એટલા માટે તો 5ની
5 ઘાત થયું. ડન. આટલી વસ્તુ જો તમને આવડી ગઈ હોય તો બહુ સહેલું છે. આમાં કશું અઘરું છે નહીં. ડન છે આટલી વસ્તુ બધાને. તો માની લ્યો કે મારે આમ નથી કરવું, કંઈક અલગ કરવું છે, તો ચાલો કંઈક અલગ કરવાની ટ્રાય કરીએ. શું કરીએ કે બધી જ વસ્તુને આપણે અંશ તરફ રાખીએ. એટલે કે આ 5ની -5 ઘાતને હું એમને અંશમાં જ રાખું છું. તો ચાલો 5ની -5 ઘાત એમને ગુણ્યા આ 5ની 3 ઘાત છે એ એમને ભલે માઇનસ રહ્યું. 5ની 3 ઘાત માઇનસ શું રહ્યું તો કે આ -5 છે ભલે માઇનસ રહ્યું, પણ આ જે છેદ છે આ છેદને હું અંશમાં જવા દઉં. છેદ અંશમાં જાય તો -7 છે એ થઈ જાય +7, એટલે 5ની 7 ઘાત. હવે આમાં જોવો જોઈએ કઈ સૂત્ર આપણું કામ કરે તો કે હા સર, આધાર સરખો ગુણાકારની નિશાની તો ત્રણેય ઘાતોનો કરી દેવાનો સરવાળો. ચાલો ફટોફટ કરીએ. 5 ત્રણેય ઘાતમાં સર પહેલી ઘાત -5 છે, બીજી ઘાત 3 છે, ત્રીજી ઘાત 7 છે. આવી રીતના લખો અને ત્રણેયનો સરવાળો છે એટલે વચ્ચે પ્લસ નિશાની મૂકી દો. અહીંયા માઇનસ એટલે આવ્યું કે અહીંયા -5 વેલ્યુ છે એટલા માટે. અહીંયા -3 હોત તો અહીંયા -3 કાઉન્સમાં લખત, અહીંયા -7 હોય તો -7 કાઉન્સમાં લખત અને વચ્ચે સરવાળાની નિશાની તો મૂક જ. પછી વચ્ચે ઓછા કે વચ્ચે ઓછા નહીં, જે કંઈ કરવાનું હોય એ કરત. હવે જોવો જોઈએ 7 + 3 કરો તો કેટલા થાય? 10 થાય. 10માંથી 5 બાદ કરો તો કેટલા? +5. 10માંથી 5 બાદ કરો એટલે 5, એટલે 5ની 5 ઘાત. તો આ જે બાળકો આવ્યો આપણો જવાબ. તો આની સાથે સાથે આ દાખલો થઈ જાય પૂરો. બહુ સહેલું છે, પરંતુ તમારે વ્યવસ્થિત રીતના સરસ રીતના આગળ આવી રીતના કરતું રહેવું પડે. આશા રાખું છું કે આ વિડીયોમાં જે આપણે શીખ્યા છીએ તે બંને દાખલા તમને આવડી ગયા છે, સરસ રીતે સમજાઈ ગયા છે, અને સાથે સાથે તમને એની પ્રેક્ટિસ કરજો. બરોબર? આ વસ્તુ તમારી નોટબુકમાં પણ લખજો. તમારા માટે એક સરસ મજાનું ટૂલ બનાવેલું છે, એ છે વામજા એજ્યુકેશન એપ્લિકેશન. પ્લે સ્ટોરમાંથી તમારે બધાએ વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, જેમાં લોગિન સાઇનઅપ વગેરે કરી લેવાનું છે. ઉપર તમારી કેટેગરી અથવા તો ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે. ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમને બધા જ વિડીયો લાઇન્સર જોવા મળશે. નામમાં જ ફ્રી છે એટલે બિલકુલ ફ્રી છે, તમારે ચિંતા કરવાની નથી. કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમે તમારો ધોરણનો કોર્સ છે તે પરચેસ કરી શકો છો, અને લિંક નામના ઓપ્શનમાં જોઈને તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપની લિંક ત્યાં મળી જશે, તેમાં તમે જોઈન કરી શકો છો. તો બાળકો, આની સાથે સાથે જ આપણું જે આ સ્વાધ્યાય 10.1 છે, આખું સ્વાધ્યાય 10.1 અહીંયા પૂરું થઈ જાય છે. આશા રાખું છું આખું સ્વાધ્યાય 10.1 તમને આવડી ગયું હશે. તમારા બધાએ વિડીયોને લાઇક કરી દેવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરી દેવાનો છે. જેને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાની છે. અને વિડીયો કેવા લાગે છે, આના પછી કયું ચેપ્ટર તમારે શીખવું છે, કોમેન્ટ કરીને તમારે ચોક્કસ જણાવવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.